નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 10મા ધોરણની એક્ઝામમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરીને તમે 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન. હવે અત્યાર સુધી તમે 10મા ધોરણ સુધી ગુજરાતીમાં જે પણ કંઈ અભ્યાસ કર્યો, આમ તો જો કે ગ્રામર વસ્તુ એવી છે કે છેક સુધી 5મા ધોરણથી માંડીને 12મા ધોરણમાં અને 12ની જ્યારે પરીક્ષાઓ આપવાની થાય એ વખતે પણ એકના એક વસ્તુ એમાં કોઈ બદલાવ આવે નહીં. અને 10મા ધોરણ સુધી તમે જે પણ કંઈ ગ્રામર શીખ્યા એ ગ્રામરમાં એક થોડો જે નથી શીખ્યા એ હવે તમારે નવા ટૉપિક શીખવાના છે અને બાકીના જે જૂના ટૉપિકો છે એ તો યાદ રાખવાના જ છે. એટલે થોડુંક ગ્રામર જેવી વસ્તુ છે એને ક્યારેય મેમરીમાંથી ડિલીટ કરી દેવું નહીં, એ વસ્તુને ખાસ યાદ રાખવાની. હવે અહીંયા હું તમને થોડું પેપર સ્ટાઇલમાં થોડું ચેન્જીસ આવશે તમારે, એટલે અને ગ્રામરમાં નવા ટૉપિક ઉમેરાશે. એની પહેલાં તમને વાત કરી લઉં તો અહીંયા ગ્રામરની અંદર તમારે કર્મણી વાક્ય બનાવો, ભાવે વાક્ય બનાવો, પછી નિષેધ વાક્ય બનાવો, સંભાવનાર્થ વાક્ય બનાવો અને ત્યારબાદ બીજો પ્રશ્ન હશે વાક્યમાં પ્રત્યેક ખોટા હોય ત્યાં સુધારીને ફરીથી લખો. આપણે 10મા ધોરણમાં કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ તો આવતું જ હતું, પણ પ્રત્યેક ખોટા વપરાયા હોય ત્યાં વાક્ય સુધારીને ફરી લખો અથવા પ્રત્યય સુધારી ફરી લખો એવો પ્રશ્ન નહોતો, એ જે તમારે નવો એડ થયો છે. બરાબર, એ ખાસ આપણે એ તો કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે પછી ડિટેલમાં જોવાનું છે, પણ આ અત્યારે તમને ખાલી ઉપર છેલ્લું પરિચય આપું, માહિતી આપું છું. ત્યાર પછી આવશે શબ્દોના અર્થભેદ લખો. અર્થભેદ લખવાના છે કે બે શબ્દો આપેલા હોય અને એમાં બંનેનો અર્થ જુદો જુદો થતો હોય તો અર્થભેદ. દાખલા તરીકે અહીંયા ચીર અને ચીર શબ્દ આપ્યો છે, એક રસોઈવાળો ચીર છે અને એક દીકરીવાળો ચીર છે. ચીર અને બીજો છે ચીર. તો આ બંને શબ્દોનો અર્થભેદ તમારે બતાવવાનો છે. અહીંયા ચીર એટલે લાંબુ અથવા લાંબા વખત સુધી, અને બીજું જે ચીર છે એને વસ્ત્ર પણ કહેવાય, ફાળ પણ કહેવાય અને કિરાડ પણ કહેવાય. એ જ પ્રમાણે તમારે આવશે સમાનાર્થી શબ્દો, પણ પહેલાં તમારે ડાયરેક્ટ લખવાના આવતા હતા, જોડકા આવશે. એટલે પહેલાં શું થતું કે સમાનાર્થી શબ્દોની અંદર તમારે જ્યારે તમને જે આવડતા હોય તમે લખી શકો, પરંતુ અહીંયા હવે તમારે એવું થશે કે જોડકા આપેલા છે અને એમાં સમાનાર્થી શબ્દોની તમારે પેર બનાવવાની, જોડી બનાવવાની છે અને એમાં કદાચ કોઈ નવો શબ્દ આવી ગયો તો જે તમને ખ્યાલ નથી તો કદાચ એક શબ્દ ખોટો પડે તો બીજો શબ્દ પણ ખોટો પડવાની પૂરેપૂરી સંભાવના રહે. એટલે અહીંયા તમારે સમાનાર્થી જોડકા જોડવાના આવશે. પછી વિરુદ્ધાર્થી શબ્દો લખો, એ તો આપણે લખવાના છે, એટલે આપણને જે આવડે છે એ આપણે લખી શકીશું. ત્યાર પછી શબ્દ સમૂહ છે એ પણ તમે પહેલાં લખતા જ હતા એટલે પણ આવડે. તળપદા શબ્દોના શિષ્ટ રૂપ એ પણ તમને ફાવે. પછી જોડણી સુધારો એ પણ તમને આવડે જ છે. હવે સંયોજક શોધીને લખો, નવો પ્રશ્ન એડ થયો છે આમાં. સંયોજક શોધીને લખો એટલે વાક્ય આખું આપ્યું હોય એ વાક્યની અંદર સંયોજક ધરાવતું પદ કયું છે એ અલગ આપણે તારવવાનું છે. દાખલા તરીકે વેરાવર ટ્રેન ઊભી રહે કે તરત જ રિંગ મારજે. તો વેરાવર ટ્રેન ઊભી રહે એક વાક્ય થયું, તરત જ રિંગ મારજે એ બીજું વાક્ય થયું. બંનેને જોડતું જે પદ છે કે વેરાવર ટ્રેન ઊભી રહે કે, તો એ જે કે છે એ શું છે, સંયોજક છે, બંને વાક્યોને જોડનારું પદ. તો તમારે વાક્યની અંદરથી એવા પદો શું કરવાના છે, અલગ તારવીને બતાવવાના છે. આ પ્રમાણે તમારા પેપર સ્ટાઇલમાં આટલું. અને બીજું કે પહેલાં તમારે જ્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એની અંદર તમે શું કરતા હતા કે પૂરું વાક્ય આપેલું હોય, શબ્દ સમૂહ આપેલું હોય, એનો તમારે ખાલી શું લખવાનો, એક શબ્દ. પણ હવે ઉલટું થઈ જશે, એક શબ્દ આપેલો હોય એને માટે તમારે શબ્દ સમૂહ લખવાનો છે. દાખલા તરીકે તમને વિધવા શબ્દ આપેલો છે તો તમારે વિધવા શબ્દ જ્યાં છે ત્યાં પરીક્ષામાં તમને વિધવા શબ્દ આપેલો હશે અને તમારે સામે લખવાનું જેનો પતિ મરી ગયો છે તેવી સ્ત્રી. એટલે આ રીતે હવે તમારે ઊંધું લખવાનું થશે કે શબ્દ સમૂહ લખવાનો થશે, શબ્દ આપેલો હશે. પછી વિરોધી વાક્ય લખવાના થશે. તો કેવી રીતે, તો એકલા વિરોધી શબ્દો નહીં, અંદર વાક્યો બી હોય એને બદલવાના, અર્થ બદલાય નહીં એવી રીતે. દાખલા તરીકે હું અસત્ય બોલતો નથી,
તો અસત્ય નીચે અંડરલાઈન કરેલી હોય અને તમારે એનો વિરોધી અર્થ આપીને વાક્યનો અર્થ ના બદલાય એ રીતે પાછું વાક્ય લખવાનું. તો એમાં તમારે હું સત્ય જ બોલું છું એનો મતલબ કે હું સત્ય બોલતો નથી, એટલે વાક્યનો મિનિંગ એના એ રહે એ રીતે તમારે વિરોધી શબ્દ આપીને વાક્યને ફરી લખવાનું થશે. એટલે પછી જ્યારે તમે 12મા ધોરણમાં આવશો ત્યારે લેખન રૂઢિ પ્રમાણે વાક્ય સુધારીને ફરીથી લખો. એન્યુઅલ એક્ઝામમાં 11મામાં પણ આવે છે લેખન રૂઢિ પ્રમાણે વાક્ય સુધારીને ફરી લખો. લેખન રૂઢિ એટલે એમાં જોડણીની ભૂલ હોય, શબ્દો જ્યાં છૂટા પાડવાના હોય તે ભેગા લખવાના તે છૂટા પાડવાના હોય, અનુસારની ભૂલ હોય, આ બધી ભૂલો આપણે વાક્યમાંથી શોધવાની છે અને પછી એને ફરીથી પાછી શું કરવાની છે, સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે. એટલે પેપર સ્ટાઇલમાં હવે પહેલાં 10મા ધોરણ કરતાં હવે 11-12માં આવા અમુક ટૉપિક તમારે નવા શીખવાના થશે. એ તો આપણે જ્યારે ડિટેલમાં શીખીશું ત્યારે તમને સમજ પડી જ જશે, પણ આ મેં ખાલી તમને પેપર સ્ટાઇલની વાત કરી. અને એ સિવાય વિકલ્પવાળા પ્રશ્નો, લેખક પરિચયના સાહિત્ય પ્રકાર, લેખકનું ઉપનામ, આવા હેતુલક્ષી પ્રશ્નો, પછી એક વાક્યમાં જવાબ આપો, 3-4 વાક્યમાં જવાબ આપો અને સવિસ્તાર જવાબ આપો. આમ પદ્ય અને ગદ્ય બંનેનું પેપરમાં એક જ મેથડ રહેશે. અને પછી ડી વિભાગની અંદર તમારે પદ્યાર્થ ગ્રહણ અને ગદ્યાર્થ ગ્રહણ આવશે, જે પદ્ય પરથી વાર્તા પ્રશ્નોના જવાબ અને ગદ્ય પરથી પ્રશ્નોના જવાબ. અને ત્યાર પછી તમારે નિબંધ લખવાનો થશે અને નિબંધ પછી તમારે વિચાર વિસ્તાર અને અહેવાલ અને વિચાર વિસ્તારને બધું કેવી રીતે લખવું એ બધું તમે બરાબર શીખી ગયેલા છો આગળના ધોરણોમાં, એટલે ખાલી તમારે એનું પુનરાવર્તન કરવાનું રહે. આ પ્રમાણે પેપર સ્ટાઇલમાં થોડો ઘણો બદલાવ આવેલો છે, એ આપણે ખાલી ધ્યાનમાં રાખીને આપણો અભ્યાસ આપણે આગળ વધારવાનો છે, જેથી આપણે જ્યારે પણ વાંચવા બેસીએ ત્યારે કેવી રીતને વાંચવું એની આપણને શું થાય, ખ્યાલ આવી જાય. હવે એન્યુઅલ એક્ઝામમાં તમારે વિભક્તિઓ તમે 10મા ધોરણમાં શીખ્યા હશો અથવા તો ભૂલી ગયા હશો, બરાબર? તો વિભક્તિઓ છે એન્યુઅલ એક્ઝામમાં વિભક્તિ ઓળખાવો અને વિભક્તિનો પ્રકાર લખો એવો પણ એક પ્રશ્ન આમાં એડ થશે. આ પહેલી પરીક્ષાનું પેપર હતું એટલે એમાં આ બધા પ્રશ્નો નહોતા, પણ જ્યારે છેલ્લી પરીક્ષામાં એટલે કે એન્યુઅલ એક્ઝામમાં તમારે એવા પ્રશ્નો પણ એમાં એડ થશે. એ તો આપણે વર્ષ દરમિયાન આ બધું માહિતી મેળવવાની જ છે, એટલે ચિંતા નહીં કરવાની. હવે આપણે અભ્યાસક્રમને આગળ વધારતા આજે કાવ્યને ભણીશું. કાવ્યનું નામ છે, પહેલું કાવ્ય છે આપણું નાવિક વળતો બોલ્યો. ફરીથી નાવિક બોલ્યો એટલે નાવિક એટલે કેવટ, ખલાસી, જે નાવ ચલાવે છે તે. એના સમાનાર્થી શબ્દ પૂછાય, કેવટ અને ખલાસી. હમણાં મેં કહ્યું એ પ્રમાણે કે તમે નાવિક એટલે કેવટ કે ખલાસી શબ્દ જાણતા નથી, ખાલી નાવ ચલાવનાર હોય એને નાવિક કહેવાય, એવું શબ્દ સમૂહ ખાલી જાણતા હોય, બરાબર? તો જ્યારે સમાનાર્થી શબ્દોમાં કેવટ કે ખલાસી આપ્યું હોય ત્યારે તમે પાછા ત્યાં શું થઈ જાઓ, મૂંઝાઓ કે ભાઈ આ શાનો શબ્દ હશે. એટલે આવા સમાનાર્થી શબ્દો જે બીજા નવા એડ થતા હોય આપણે જોડે ધ્યાનમાં રાખતા રહેવાનું છે. કાવ્યનો પ્રકાર છે પદ. હવે ગુજરાતી સાહિત્યની અંદર સાહિત્ય 2 પ્રકારનું આપણને જોવા મળે, એક કાવ્ય અને એક પાઠ સ્વરૂપે. તો કાવ્યની અંદર પદ હોય, ભજન હોય, પ્રભાતિયા હોય, લોકગીત હોય, સોનેટ હોય, દુહા, મુક્ત ખાયકું હોય, આ બધું હોય. જ્યારે ગદ્યની અંદર એટલે કે પાઠની અંદર નવલકથા હોય, નવલિકા હોય, આત્મકથા હોય, જીવનચરિત્ર હોય, નિબંધ હોય, આ બધું શેમાં આવે, પાઠની અંદર, પાઠના પ્રકારોમાં. એટલે આવા પ્રકારો પણ તમારે સાથે શું કરવાના છે, યાદ રાખવાના છે. એ પછી કવિનું નામ અને કવિનું ઉપનામ. જો કવિનું નામ હોય અને કદાચ અહીંયા ટૂંકમાં નામ આપ્યું હોય તો એનું પૂરું નામ પણ આપણે યાદ રાખવાનું થાય, કારણ કે એક હેતુલક્ષી પ્રશ્નોમાં આવા જ પ્રશ્નો હોય છે. એટલે કવિનું પૂરું નામ, એમનું ઉપનામ એ પણ આપણે યાદ રાખવાનું છે. સાથે કવિએ લખેલા મહત્ત્વના પુસ્તકો અને એને મળેલા એવોર્ડ્સ આ પણ યાદ રાખવાનું. એટલે કવિ પરિચયમાંથી લગભગ તમારે મોટાભાગના પ્રશ્નો પૂછાતા હોય, એટલે કવિ પરિચય પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવો પડશે. અને એ પછી પદ શામાંથી લેવામાં આવ્યું અથવા તો પાઠ શામાંથી લેવામાં આવ્યો છે એ પણ તમારે સાથે યાદ રાખવાનું છે. હવે અહીંયા આપણને નાવિક વળતો બોલ્યો એ પદ છે અને એ પદ ભાલણના પદોનો જે સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું છે.
હવે આ કાવ્યની અંદર શું છે એની વિષય વસ્તુની અને કવિ પરિચયની આપણે માહિતી મેળવીશું. તો વિષય વસ્તુમાં આપણે જોઈએ તો જ્યારે રામાયણનો એક પ્રસંગ લીધો છે, કેવટ પ્રસંગ, રામાયણનો કેવટ પ્રસંગ લીધો છે કે ભગવાન શ્રી રામને જ્યારે એમના પિતાજીએ વનવાસ જવા માટે કહ્યું, 14 વર્ષનો વનવાસ જવાનું જ્યારે એમને કહ્યું, ત્યારે અયોધ્યા છોડીને તેઓ રામ, સીતા અને ગુરુ વિશ્વામિત્ર સાથે અયોધ્યાથી બહાર જે નદી છે ત્યાં આવે છે. અને એ નદીએ આવે છે ત્યારે એમને નાવિક વનમાં જવા માટે એમને નદી ઓળંગીને પેલી પાર જવાનું છે, પણ એના માટે એમને નાવની જરૂર છે. પણ નાવિક એવું કહે છે કે હું મારી નાવમાં ફક્ત લક્ષ્મણ, સીતા અને વાલ્મીકી ઋષિને, વિશ્વામિત્ર ઋષિને જ બેસાડીશ, રામને નહીં બેસાડું. કેમ કે મેં એવું સાંભળ્યું છે કે રામના પગની ચરણ રજથી, એટલે કે રામની ચરણ રજથી પથ્થર પણ શું બની જાય છે? માનવ બની જાય છે. પથ્થર પણ સ્ત્રી બની જાય છે. તો લાકડું અને પથ્થર બંને એક જ વસ્તુ કહેવાય. જો કદાચ આ મારી નાવ છે એ નાવ એમના ચરણ સ્પર્શથી જો સ્ત્રી બની જાય તો મારી તો આજીવિકા ભાંગી પડે, કારણ કે મારું ભરણ પોષણ ચલાવવા માટે મારી પાસે આ એકમાત્ર સાધન છે નાવ, જેનાથી હું મારું ભરણ પોષણ ચલાવું છું, મારી પત્ની અને મારા બાળકોનું ગુજરાન ચાલે છે. તો આ જો નાવ છે એ નાવ એમના ચરણ સ્પર્શથી શું બની જાય? સ્ત્રી બની જાય. તો મારે પહેલેથી તો એક ગેર સ્ત્રી છે જ, મારી પત્ની છે જ, અને આ પાછી બીજી સ્ત્રી, અને એમાંય પાછું આ આજીવિકાનું મારું સાધન ભાંગી પડે, તો મારે ઘર કેવી રીતે ચલાવવું? મારે તો મુશ્કેલી થઈ પડે. એટલે મેં લોકવાયકા પ્રમાણે જે સાંભળેલું છે એને હું સાચું માનું છું, માટે હું નાવમાં રામને બેસાડીશ નહીં, એમ કરીને રામને હું નાવમાં બેસાડીશ નહીં એનો વિરોધ કરે છે. ત્યારે વિશ્વામિત્ર નાવિકને એક ઉપાય બતાવે છે કે જો ચરણ રજથી, એટલે કે પગ પર લાગેલી ધૂળથી અને એના સ્પર્શથી જો પથ્થર સ્ત્રી બની જતો હોય તો એક ઉપાય છે કે ગંગાજળ, પવિત્ર જેને ગણવામાં આવે છે, તો પવિત્ર ગંગાજળથી તમે રામના પગ પખાડી દો, એટલે કે ધોઈ લો, જેનાથી એમના પગ શું થશે? ચોખ્ખા થઈ જશે, રજ બધી ધોવાઈ જશે, અને પરિણામે તમારી નાવ જે છે એ સ્ત્રી બનશે નહીં. તો વિશ્વામિત્રના આ વચનમાં નાવિકને શું હતો? વિશ્વાસ હતો કે ના, ગુરુ જે કહે છે વાત સાચી છે. એટલે એ તરત જ રામના ગંગાજળથી શું કરે છે? પગ પખાડે છે, એટલે કે ગંગાજળથી પગ ધોવે છે અને પછી રામને નાવમાં બેસાડે છે. આ તો માત્ર એની શું હતી? રામને ના ચરણ સ્પર્શ કરવાની જે અભિલાષા હતી ને, ઈચ્છા હતી, એ ઈચ્છાને પૂરી કરવા માટે જ એને આ સ્વાંગ રચ્યો હતો. ભગવાનના ચરણ સ્પર્શ કરીને ચરણ ધોવા માટેની જેની એ ઈચ્છા હતી, એ ઈચ્છા પૂરી કરવા માટે એને આ સ્વાંગ રચ્યો હતો. અને આમ એ ભોળા નાવિકે પોતાની પ્રભુ પ્રત્યેની ભક્તિ આ કાવ્યમાં એમના ચરણ ધોઈને વ્યક્ત કરી છે. હવે આપણે કવિ પરિચય મેળવીશું. ભાલણનો સમય આપણે જોઈએ તો 15મી સદી ઉત્તરાર્ધ અને 16મી સદીનો પૂર્વાર્ધ, એટલે 15મી સદીના અંતમાં અને 16મી સદીનો પહેલાંનો સમય, શરૂઆતમાં. ભાલણનું અપર નામ, એટલે કે બીજું નામ પુરુષોત્તમ હતું. મેં હમણાં તમને કહ્યું કે નામ યાદ રાખવાનું, કવિનું મૂળ નામ શું છે એ પણ યાદ રાખવાનું. તો ભાલણનું અપર નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ તેઓ મોઢ બ્રાહ્મણ હતા. અટક ત્રવાડી એટલે તરવાડી હતી. તેમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન તેઓ ધરાવતા હતા. 10મ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર, એટલે કે આપણી ગુજરાતી ભાષાને તેમને ગુર્જર ભાષા તરીકે ઓળખાવી છે. તો ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણે ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. તો ગુજરાતી સાહિત્યમાં
ગુર્જર ભાષા તરીકે ગુજરાતીને કયા કવિએ ઓળખાવી એવો પ્રશ્ન હોય તો તમે એમાં લખી શકો ભાલણ. બીજો પ્રશ્ન એવો થાય કે આખ્યાનને કડવાબદ્ધ સ્થિર કરવાનું કાર્ય ગુજરાતી સાહિત્યમાં કોણે કર્યું? તો એમાં તમે એનો જવાબ પણ લખી શકો ભાલણ. એટલે આ બધી બાબતો તમારે શું કરવાની, સાથે સાથે યાદ રાખવાની છે. એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલણ વગરના કડવા જોવા મળે છે. જેમ પદ હોય તો પહેલું ચરણ, બીજું ચરણ, ભાગ 1, ભાગ 2 એમ આપણે કહેતા હોઈએ. કોઈ મોટું ખંડકાવ્ય હોય કે મોટું આખ્યાન કાવ્ય હોય તો એના જે જુદા જુદા ભાગ હોય, વિભાગ, એને આપણે કડવા તરીકે ઓળખીએ છીએ. એટલે એથી કડવા જોવા મળે છે. ઉથલ કે વલણ વગરના કડવા જોવા મળે છે. એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. આ પણ તમારે ત્યાં ખાસ ધ્યાન રાખવાનું કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ભાલણ. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે. એટલે પૌરાણિક કથાઓને આધારે તેઓ આખ્યાનોની રચના કરે છે અને એ પૌરાણિક કથાઓની જે મૂળ કથા છે એમાં કોઈ બદલાવ લાવતા નથી. એ કથાના વિષય વસ્તુને જ વફાદાર રહીને જ તેઓ પોતાના આખ્યાનોની રચના કરે છે. મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. જો ભાલણનું અપર નામ પુરુષોત્તમદાસ, જ્ઞાતિ એ બ્રાહ્મણ હતા, અટક તરવાડી હતી, પાટણ તેમનું વતન હતું અને ગુર્જર ભાષા તરીકે ગુજરાતી સાહિત્યમાં ભાષાને ઓળખાવનાર ભાલણ જ હતા. કડવાબદ્ધ આખ્યાનોને સ્થિર પાયો તેમને ગુજરાતી સાહિત્યમાં નાખ્યો અને તેમને મૂળ કથા વસ્તુને વફાદાર રહીને પોતાના આખ્યાનોની રચના કરી. તેઓ આખ્યાનકાર તરીકે કે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. એ સિવાય તેઓ આખ્યાન કવિ અને પદ કવિ તરીકે પણ ઓળખાય છે. તેમના આખ્યાનોમાં જોઈએ તો નળાખ્યાન, જાલંધર આખ્યાન, ધ્રુવ આખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. તેમની યશોદાયી કૃતિ કાદંબરી, એટલે કે જેનાથી જેમને વધારે યશ પ્રાપ્ત થયો હોય એવી કૃતિ કાદંબરી, તેમજ દસમ સ્કંદ અને રામ બાલચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે. પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમને વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. હવે નાવિક વળતો બોલ્યો કાવ્યમાં કયા પ્રસંગને લેવામાં આવ્યો છે? આવો પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે તમારે વાલ્મીકી રચિત, રામાયણ કોને રચ્યું હતું? તો વાલ્મીકી ઋષિએ. અને રામના ગુરુ કોણ હતા? તો વિશ્વામિત્ર. આ બંને બદલાઈ ના જાય, ખાસ ધ્યાન રાખવાનું. કાવ્યમાં કયા કવિ ઋષિનો ઉલ્લેખ થયો છે? તો વિશ્વામિત્ર આવશે. જ્યારે રામાયણ કોને રચિત? તો વાલ્મીકીએ. તો વાલ્મીકી રચિત રામાયણના કેવટ પ્રસંગની વાત અહીંયા લેવામાં આવી છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. અયોધ્યાથી વનમાં જવા જ્યારે નીકળ્યા રામ, ત્યારે નદી ઓળંગવા માટે એમને હોડીની જરૂર પડે છે. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર થાય છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. નાવિકે સાંભળ્યું છે, કેમ ના કહે છે એનું કારણ બતાવે છે. નાવિકે સાંભળ્યું છે કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા, ગૌતમ ઋષિની પત્ની જે અહલ્યા હતી એ ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ હતી. એટલે ઋષિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ છે. હવે જો રામની ચરણરજ હોડીને સ્પર્શે તો હોડી પણ સ્ત્રી બની જાય એવી ભોળી સમજ નાવિકને મૂંઝવે છે. નાવિકને ઘેર એક સ્ત્રી તો છે જ, એટલે કે એની પત્ની તો છે જ. ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય, પેલી જે નાવ છે એ પણ સ્ત્રી થઈ જાય, તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે? વાલ્મીકી ઋષિને કહે છે કે હું બંને સ્ત્રીઓનું ભરણ પોષણ કેવી રીતે કરું? આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જ મારી છીનવાઈ જાય. ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે. ગુરુ વિશ્વામિત્ર પણ એમની સાથી છે એ વખતે. ત્યારે નાવિકની આ જે મૂંઝવણ છે
એ મૂંઝવણ દૂર કરવા તેઓ માર્ગ કાઢે છે, એટલે કે ઉપાય બતાવે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે, જેથી રજ ધોવાઈ જાય, ચરણ સ્વચ્છ થાય અને હોળી નારી બનતા બચી જાય. ચરણ રજ જે છે એ ધોવાઈ જાય એટલે સ્વચ્છ થઈ જાય પગ, અને પગ સ્વચ્છ થઈ જાય એટલે હવે જે સમસ્યા છે કે એમના ચરણ રજથી જે વસ્તુ સ્ત્રી બની જતી ના બને, એટલે મૂંઝવણ એમને દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢ્યો. અંતે ભોળો નાવિક રામના પગ ધોએ છે અને સંતોષ પામે છે. મૂંઝાતા નાવિકનું ભોળપણ પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી, પ્રત્યક્ષ રીતે નહીં પણ પરોક્ષ રીતે એને આ બધું સ્વાંગ રચ્યું પ્રભુના પગ ધોવા માટે. એટલે પરોક્ષ રીતે શ્રી રામના ચરણ ધોવાની હોશિયારી, મધ્યસ્થી વિશ્વામિત્રની કુને અને સર્વજ્ઞ શ્રી રામનું માર્મિક હાસ્ય આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. આખ્યાન ખંડને શું બનાવે છે? રસપ્રદ બનાવે છે. હવે આપણે કાવ્ય જોઈશું. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. સ્વામ એટલે સ્વામી. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ. નાવિક બોલે છે, કહે છે કે હે સ્વામી તમે સાંભળો, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. સાથ સહુ કે એટલે તમારી સાથે રહેલા સહુ કોઈ, સહુ કે એટલે સહુ કોઈ, તમારી સાથે રહેલા સૌ કોઈને એટલે કે બધાને હું નાવમાં બેસાડીશ, પણ તમને એટલે કે રામને હું નાવમાં બેસાડીશ નહીં. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા શ્યામ સ્વામ, સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ. એટલે નાવિકે ફરીથી વળીને કહ્યું કે હે સ્વામી તમે સાંભળો, તમારી સાથે જે પણ છે એ બધાને હું બેસાડીશ, પણ ફક્ત રામને હું મારી નાવમાં બેસાડીશ નહીં. બીજી પંક્તિમાં વાર્તા મેં સાંભળેલી છે ચરણ રેણથી અપાર. ચરણ રેણથી અપાર એટલે તમારી ચરણ રેણ એટલે ચરણની રજ, ચરણની રજ ધૂળ. મેં વાર્તા એવી સાંભળેલી છે કે તમારી ચરણ રજનો મહિમા અપાર છે. અપાર એટલે મહિમા, મહિમા વધારે છે. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી પાષાણ ફીટીનાર. ફીટી એટલે ફીટવું એટલે બનવું, ફીટવું એટલે બનવું, અને પાષાણ એટલે પથ્થર. પાષાણ એટલે પથ્થર, અપાર એટલે મહિમા. અપાર એટલે આમ તો પાર વિનાનું એવું થાય કે જેનો કોઈ પાર નથી તેવું, પણ અહીંયા મહિમા શબ્દના અર્થમાં આપણે લીધેલી છે. એટલે ફરી પંક્તિ જોઈશું. વાર્તા મેં સાંભળેલી છે ચરણ રેણથી અપાર. ચરણની દૂર, રેણ એટલે દૂર. વાર્તા એવી સાંભળેલી છે કે તમારા ચરણ રેણનો મહિમા ખૂબ છે. અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી. અહલ્યા નામની જે ગૌતમ ઋષિની પત્ની હતી એ પત્ની ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ હતી, પણ તમારા પાષાણ ફીટીનાર એટલે પથ્થર બની ગઈ હતી. પથ્થર બની ગઈ હતી. હવે પથ્થર બની ગયેલી નાર કોણ? અહલ્યા. તમારા ચરણ સ્પર્શથી ફરીથી પાછી સ્ત્રી બની ગઈ. આ વાત મેં ખૂબ જ સાંભળેલી છે, એનો મહિમા ખૂબ જ છે, એવું બીજી પંક્તિમાં કહે છે. ત્રીજી પંક્તિમાં આ જીવિકા મારી એ છે જુઓ મન વિવેક. જો મનથી તમે વિચારી જુઓ એમ કહે છે. મન વિવેક, મનથી તમે વિચારી જુઓ. આ જીવિકા એટલે કે મારું ભરણ પોષણ કરનાર, આ જીવિકા એટલે કે આ નાવ મારી એક જ છે. સ્ત્રી થતા વાર ન લાગે
કાષ્ઠ પાષાણ એક, કાષ્ઠ એટલે લાકડું, કાષ્ઠ એટલે લાકડું. હવે લાકડું અને પહાણ એટલે પથ્થર, આ બંને એક જ છે. પાષાણ એટલે પથ્થર, લાકડું અને પથ્થર બંને એક જ છે. જેમ પથ્થર સ્ત્રી બની ગયું એવી જ રીતે મારી નાવ લાકડાની છે, પણ જો સ્ત્રી બની જાય એને સ્ત્રી બનતા વાર લાગે નહીં. આ જીવિકા મારી એહ છે, જુઓ મન વિવેક. તમે મનથી વિચારી જુઓ, પથ્થર અને પાષાણ, પથ્થર અને લાકડું બંને એક જ વસ્તુ છે. એટલે આ મારી એકના એક આજીવિકા જે છે એને સ્ત્રી થતાં વાર લાગે નહીં. આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે કે મારું ભરણ પોષણનું જે આ એકમાત્ર સાધન છે તો હું ગુમાવી જ બેસું. આજીવિકા ભાગે એટલે ભરણ પોષણનું એકમાત્ર સાધન ગુમાવી બેસું. પણ સાથે સાથે એક બીજી સ્ત્રી એટલે કે મારી પત્ની ઘેર પણ છે, એટલે મારે તો 2 સ્ત્રીઓ થઈ જાય. 2 સ્ત્રીઓની જવાબદારી મારે માથે આવે. 2 મળીને શું જમે અને બંને સ્ત્રીઓને પછી હું શું જમાડું, એમનું ભરણ પોષણ કેવી રીતે કરું? હું સી કરું તા પેર, અને હું એ બંનેની વ્યવસ્થા કેવી રીતે કરી શકું. પેર એટલે વ્યવસ્થા. હું તે બંનેની વ્યવસ્થા કેવી રીતે કરી શકું. આગળ કહે છે, આ નાવિકની આવી વાત સાંભળીને, ભોળી વાતો સાંભળીને વિશ્વામિત્ર હસે છે. હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ રેણે સ્ત્રી થાય. જો હસીને નાવિકની આ વાત સાંભળી, નાવિકની મૂંઝવણ સાંભળી, એનો ઉપાય બતાવતા તેઓ નાવિકને હસીને કહે છે કે તને જે મૂંઝવણ છે એ મૂંઝવણ દૂર કરવા માટે હું તને એક ઉપાય બતાવું. હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ રેણે સ્ત્રી થાય. જો ચરણની રજથી જો સ્ત્રી થઈ જતી હોય જો તારી નાવ, તો હું તને એક ઉપાય બતાવું. તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. પખાળો એટલે ધોવા, પખાળવું એટલે ધોવું. તો તે માટે તમે ગંગાજળ લો. ગંગાજળ એટલે પવિત્ર જળ છે એ લઈ લો, અને પછી હરિના, હરિ એટલે ભગવાન. હવે હરિ એટલે ભગવાન અને હરિ હસવઈ અને દીર્ઘઈ, તો મન હરી લેવું, મોહિત કરી દેવું, મોહિત કરવું. અહીંયા હરિ એટલે ભગવાન, હરિ એટલે મોહિત. આ બંને શબ્દોનો અર્થભેદ પણ તમારે સમજવાનું છે, કારણ કે આપણે અર્થભેદ પણ પૂછાય છે. એટલે હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ રેણ સ્ત્રી થાય. તે માટે ગંગાજળ લઈને પખાળો હરી પાય. તે માટે પાય એટલે પગ. તે માટે તમે ગંગાજળ લઈ લો અને ગંગાજળ વડે ભગવાનના ચરણ તમે ધોઈ લો. હસીને હરી હેઠા બેઠા. નાવિકને વિશ્વામિત્રની વાત માની, કારણ કે વિશ્વામિત્રના વચનોમાં એને શું હતો? વિશ્વાસ હતો. એટલે એ માની જાય છે કે સારું, તમે બતાવેલો ઉપાય હું અજમાવું છું. એમ કરીને એ રામના પગ ધોવા માટે તૈયાર થાય છે. રામ નીચે હસીને હરી બેઠા. રામ અશરણ શરણ. અશરણ શરણ એટલે નિરાધારના આધાર. અશરણ શરણ એટલે નિરાધારના આધાર. અશરણ શરણ એટલે નિરાધારના ભગવાન શ્રી રામને કેવા કહ્યા છે? તો નિરાધારના આધાર એવા ભગવાન શ્રી રામ હસીને હેઠા બેઠા. હેઠા એટલે નીચે. નાવિકે ગંગાજળ લઈને પખાળ્યા ત્યાં ચરણ, અને નાવિકે ગંગાજળ લઈને ભગવાનના ચરણ પખાળ્યા એટલે કે ધોયા. કાવ્યની અંદર તમે જોયું કે નાવિકે કહ્યું કે તમારી સાથે જે પણ કોઈ આવ્યા છે એમને હું નાવમાં બેસાડીશ, ફક્ત તમને હું બેસાડીશ નહીં. એટલે રામને ન બેસાડવા એને કહ્યું. પછી કેમ ના બેસાડ્યું એનું કારણ કહે છે કે મેં એવી વાર્તા સાંભળેલી છે કે તમારા ચરણ રજનો મહિમા અપાર છે, અને
મેં એવી વાત સાંભળેલી છે કે ગૌતમ ઋષિની પત્ની અહલ્યા ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ હતી, પણ તમારા ચરણ સ્પર્શ થતાં એ પાછી સ્ત્રી બની ગઈ, એવી મેં વાર્તા સાંભળેલી છે. હવે પ્રશ્ન એવો અહીંયા થાય છે કે મારી આ જીવિકા જે છે એ પણ લાકડાની છે. લાકડું અને પથ્થર બંને એક જ વસ્તુ કહેવાય, અને જ્યારે બંને એક જ વસ્તુ હોય તો જો એ પથ્થર સ્ત્રી બની જતો હોય તો મારી આ લાકડાની નાવ પણ સ્ત્રી બની જતાં વાર લાગે નહીં. આમ પહેલેથી મારે ઘરે એક સ્ત્રી તો છે જ, અને આ નાવ પણ જો સ્ત્રી બની જાય તો બે નારનું ભરણ પોષણ હું કેવી રીતે કરી શકું? એક તો મારી આ જીવિકા એકમાત્ર જે આ નાવ છે એ પણ ભાંગી પડે, એટલે મારું કમાવાનું સાધન પણ જતું રહે, અને ઉપરથી પાછી બીજી સ્ત્રીની જવાબદારી પણ મારે માથે આવે, એટલે હું તમને નાવમાં બેસાડીશ નહીં, એવું એને કારણ બતાવે છે. ત્યાર પછી વિશ્વામિત્ર એને મૂંઝવણ દૂર કરવા માટે એક ઉપાય બતાવે છે, અને કહે છે કે જો ચરણરજથી નાવ સ્ત્રી બની જતી હોય તો તું ગંગાજળ લઈને ભગવાનના ચરણ ધોઈ લે, પરિણામે એ ચરણ રજ દૂર થઈ જશે, પગ સ્વચ્છ થઈ જશે, અને પછી તારી નાવ ફરીથી સ્ત્રી થશે નહીં. તો નાવિકને વિશ્વામિત્રના વચનમાં વિશ્વાસ હતો, એટલે એ વાત સાચી લાગી, એટલે એ પ્રમાણે એ ભગવાન રામના ચરણ ધોવા માટે તૈયાર થાય છે. ભગવાન શ્રી રામ નિરાધારના આધાર એવા રામ હસીને નીચે બેસે છે, એમના પગ નાવિક ધોવે છે, અને આ રીતે ખૂબ જ ચતુરાઈથી ભગવાનના ચરણ ધોવા માટેની જે તક નાવિકે લીધી એની એ હોશિયારી આ કાવ્યની અંદર રજૂ થઈ છે. ભાલણના પદોમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો નાવિક લક્ષ્મણ, સીતા, વિશ્વામિત્રને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે? તો શ્રીરામના ચરણ સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે, એ જે વાત છે એ નાવિકે અગાઉ સાંભળેલી છે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો રામના ગુરુ વિશ્વામિત્ર નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? તો નાવિકે ગંગાજળ વડે રામના ચરણ પખાળ્યા. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રીરામને અશરણ શરણ એટલે કે નિરાધારના આધાર કહ્યા છે. નાવિકે રામના પગ કેમ પખાળ્યા? તો નાવિકે પોતાની જે મૂંઝવણ હતી એ મૂંઝવણ દૂર કરવા માટે વિશ્વામિત્રએ જે માર્ગ બતાવ્યો, વિશ્વામિત્રના વચનોમાં નાવિકને પૂર્ણ વિશ્વાસ હતો, એ માટે નાવિકે પોતાની નાવ લાકડામાંથી સ્ત્રી ન થઈ જાય એટલે રામના પગ સ્વચ્છ કરવા માટે, પગ ધોવા માટે તે તૈયાર થયો. આમ તમારે જે અહીંયા ટૂંકા પ્રશ્નો એક એક વાક્યના આપેલા છે એ અને કવિ પરિચયમાંથી મેં તમને જે પ્રશ્નો કેવી રીતે બને એની શરૂઆતમાં જે સમજ આપી એ પ્રમાણે તમારે 10 હેતુલક્ષી પ્રશ્નો બનાવવાના છે. અહીંયા શબ્દ સમૂહ છે એ તમે લખી લો. રૂઢિપ્રયોગ છે કે વાર ન લાગવી, વાર ન લાગવી, જેનો અર્થ થશે વિલંબ ન થવો, વિલંબ ન થવો. બીજો રૂઢિપ્રયોગ છે આજીવિકા ભાંગવી, આજીવિકા ભાંગવી, જેનો અર્થ થશે ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જવો, ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જવો. આ બંને રૂઢિપ્રયોગ છે. બરાબર.
મને આશા છે કે કાવ્યમાં તમને બરાબર હવે સમજ પડી ગઈ હશે. તો તમે આ રીતે જે પ્રશ્નો મેં ચર્ચા કરી એ પ્રશ્નોને સારી રીતે તૈયાર કરી લેશો અને નોટબુકમાં લખશો. થેન્ક યુ.